સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 31 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. બીજો ટોપિક પર આવીએ. 31 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, 18મો એલિફન્ટ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ ક્યાં મનાવવામાં આવ્યો? તો સંસ્કરણ છે 18મો એલિફન્ટ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ. એ મિત્રો હાલમાં નેપાલ ખાતે મનાવવામાં આવ્યું છે. નેપાળમાં ચિતવન નેશનલ પાર્ક આવેલું છે. આ પણ પ્રશ્ન પૂછી શકાય, ચિતવન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? નેપાળમાં. એની નજીક એક જગ્યા છે મિત્રો સોરહા. આ સોરહા ખાતે આ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો. અંગ્રેજી નવ વર્ષ અને નાતાલની ઉજવણી સાથે સંમેલિત છે આનું આ, બરાબર. 5 દિવસ સુધી ચાલે છે, જે 30 ડિસેમ્બરે પૂરું થાય છે, એટલે કે 25થી 30 ડિસેમ્બર સુધી મનાવવામાં આવે. ફ્રેન્ડ, નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. નેપાળના હાલમાં પીએમ છે કેપી શર્મા ઓલી, પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. દુનિયાનો સૌથી મોટો પશુ વધ મહોત્સવ ગાડીમાહી નેપાળમાં મનાવાયો. નેપાળના નેવાર સમુદાય મહાપૂજા ઉત્સવ મનાવ્યો. નેપાળમાં તિહાર ઉત્સવ મનાવવામાં આવ્યો. પારંપરિક જીતીય તહેવાર નેપાળમાં મનાવવામાં આવ્યો. નેપાળમાં ભવ્ય સમારોહ સાથે 19 સપ્ટેમ્બરે સંવિધાન દિવસ મનાવવામાં આવ્યું છે. હાલમાં દિલીપ શંકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો દિલીપ શંકર, એમનું હાલમાં નિધન થયું છે. એક પ્રખ્યાત અભિનેતા હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. આ છે મિત્રો દિલીપ શંકરનો ફોટો. હાલમાં કયા ચેસ ખેલાડીએ ડ્રેસ કોડના કારણે ફિડે વર્લ્ડ રેપિડ એન્ડ બ્લીઝ ચેસ ચેમ્પિયનશિપ છોડી છે? તો ચેસ ખેલાડી જેમણે ડ્રેસ કોડના કારણે ફિડે વર્લ્ડ રેપિડ એન્ડ બ્લીઝ ચેસ ચેમ્પિયનશિપ છોડી, એમનું નામ શું છે? મેગ્નસ કાર્લસન મિત્રો એમનું નામ છે, બરાબર. મેગ્નસ કાર્લસન રાઈટ આન્સર થશે. હાલમાં કયા ગુજરાતીને પીએમ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે? તો વર્ષ 2024 માટે વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કોને આપવામાં આવ્યું છે? જિગ્નેશ વ્યાસ આમાં રાઈટ આન્સર થશે. ગુજરાતના અમદાવાદના ઓમ જિગ્નેશ વ્યાસ, સોરી મિત્રો એમનું પૂરું નામ છે ઓમ જિગ્નેશ વ્યાસ, બરાબર. ઓમ જિગ્નેશ વ્યાસ એમનું પૂરું નામ છે, યાદ રાખજો. ઓમ જિગ્નેશ વ્યાસ, બરાબર. એમને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જિગ્નેશ વ્યાસ વિકલાંગ છે. કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેને આ એવોર્ડ મળ્યો છે. જિગ્નેશ વ્યાસને 2000 શ્લોક મોડે છે. તેમાં સુંદરકાંડ અને ગીતા શ્લોકનો પણ સમાવેશ થાય. તો એમનું પૂરું નામ છે મિત્રો ઓમ જિગ્નેશ વ્યાસ. હાલમાં કયા રાજ્યની સરકારે ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો સ્વર, ગઈકાલે પણ આપણે વાત કરી. ગુજરાતના મુખ્યમંત્રી છે મિત્રો ભૂપેન્દ્ર પટેલ, એમણે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. અને આ સ્વર પ્લેટફોર્મનું પૂરું નામ શું છે? તો સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સિસ એનું પૂરું નામ છે. હાલમાં ભારતે પૂરથી પ્રભાવિત કયા દેશની સહાય માટે 2 લાખ ટન ચાવલ નિર્યાત કર્યા છે? તો પૂર આવ્યું છે મિત્રો બાંગ્લાદેશમાં, અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર પણ થઈ રહ્યો છે. આની વચ્ચે ભારત સરકારે બાંગ્લાદેશને 2 લાખ ટન ચાવલ નિર્યાત કર્યા, બરાબર. તો આનો વિરોધ પણ થઈ રહ્યો છે. હવે આપણે એમાં નથી પડતા, આપણે આને જીકેની રીતે લઈશું. તો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. તો બાંગ્લાદેશના હાલમાં પીએમ છે મિત્રો મોહમ્મદ યુનુસ. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશે બીજી વખત SAFF મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ભારત આવવાવાળા વિદેશી પર્યટકોમાં બાંગ્લાદેશ ટોપ પર રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોને રાજીનામું આપ્યું. સૈયદ રેફાત અહેમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસને નિયુક્ત કરાયા છે. હાલમાં કયા રાજ્યની સરકાર પશુ વિનિમય કાર્યક્રમ અંતર્ગત 14 વાઘને રાજસ્થાન, ઓડિશા અને છત્તીસગઢ મોકલશે? તો વાઘ સ્થળાંતર કરશે, વાઘ શિફ્ટ કરશે મધ્યપ્રદેશ સરકાર. વાત કરું હવે મધ્યપ્રદેશની, તો એમપીના સીએમ કોણ છે મિત્રો હાલમાં? તો મધ્યપ્રદેશના સીએમ છે હાલમાં મોહન યાદવ, બરાબર. રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, એ આપણા ગુજરાતના છે એટલે યાદ રાખવાનું છે. મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ, અને ભોપાલમાં શું આવેલું છે? ભોજતાલ જે છે મિત્રો એ ભોપાલની અંદર આવેલું છે. 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થયું. 1 જાન્યુઆરીથી ભારતના ઇન્દોર શહેરમાં ભિખારીઓને ભીખ આપવાનું અપરાધ થશે. મધ્યપ્રદેશમાં 66મો અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરાયું. પંકજ ત્રિપાઠી મધ્યપ્રદેશ પર્યટનના નવા ચહેરા બન્યા છે. હાલમાં ક્યાં પેંગોંગ તસો લેક પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં લદ્દાખની અંદર. લદ્દાખમાં આવેલી છે પેંગોંગ તસો સરોવર, લેક એટલે સરોવર, બરાબર.
ભારતીય સેનાએ પેંગોંગ તળાવના કિનારે 14,300 ફૂટની ઊંચાઈ પર છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતિમાનું અનાવરણ કર્યું. આ વિસ્તાર પૂર્વ લદ્દાખ સેક્ટરમાં એલએસી નજીક છે. લેફ્ટિનન્ટ જનરલ હિતેશ ભલ્લા દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. મિત્રો લદ્દાખની વાત કરું, લદ્દાખના હાલમાં લેફ્ટિનન્ટ ગવર્નર છે બ્રિગેડિયર બીડી મિશ્રા. બરાબર. લદ્દાખ 2025માં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની મેજબાની કરશે. લદ્દાખમાં વાર્ષિક શ્રુબલા મહોત્સવ મનાવવામાં આવ્યો. ભારતીય સેનાએ લદ્દાખમાં પર્વત પ્રહાર અભ્યાસ આયોજિત કર્યું. લદ્દાખે ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત પૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા મેળવી છે. હાલમાં કોણે ઓમકારેશ્વર ડેમ પર વિશ્વના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓમકારેશ્વર ડેમ ક્યાં આવેલું છે મિત્રો? મધ્યપ્રદેશની અંદર આવેલું છે. ઓમકારેશ્વર ડેમ વિશ્વના સૌથી મોટા ફ્લોટિંગ સોલર પ્લાન્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશના ખંડવામાં ઓમકારેશ્વર ડેમના બેક વોટરમાં બનેલા વિશ્વના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્લાન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં કોણે 7 ખંડોની સૌથી ઊંચી શિખર ફતેહ કરી છે? દુનિયામાં કેટલા ખંડ એટલે કન્ટિનેન્ટ. બરાબર. ઇંગ્લિશમાં કન્ટિનેન્ટ કહેવામાં આવે, આપણા ગુજરાતીમાં ખંડ કહેવામાં આવે અને હિન્દીમાં મહાદ્વીપ કહેવામાં આવે. એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, બરાબર, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, આ બધા મહાદ્વીપ છે. તો આ 7 ખંડોની સૌથી ઊંચી જે શિખર હોય એને કામ્યા કાર્તિકેયને ફતેહ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો આ પ્રશ્ન એક્ઝામ માટે. આ છે મિત્રો કામ્યા કાર્તિકેયનનો ફોટો. હાલમાં કોણે 2024 ફિડે મહિલાઓની વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ જીતી છે? તો વર્ષ 2024માં ફિડે મહિલાઓની વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ કોણે જીતી? રાઈટ આન્સર છે મિત્રોમાં કોનેરુ હમ્પીએ. કોણે જીતી છે? કોનેરુ હમ્પી. આ છે કોનેરુ હમ્પીનો ફોટો, જોઈ લો. હાલમાં કોણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 200 વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયા? સૌથી ફાસ્ટ 200 વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયા છે મિત્રો જસપ્રીત બુમરાહ. હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં બુમરાહ ફાસ્ટેસ્ટ પેસર ટુ 200 ટેસ્ટ વિકેટ્સ. જસપ્રીત બુમરાહ રાઈટ આન્સર. કોણે વિકસિત પંચાયત કર્મયોગી પહેલ શરૂ કરી છે? તો વિકસિત પંચાયત કર્મયોગી પહેલ કોણે શરૂ કરી? ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. ડૉક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવી. ગુડ ગવર્નન્સ ડે પર ડૉક્ટર જીતેન્દ્ર સિંહે પંચાયતી રાજ સંસ્થાઓને સશક્ત બનાવવા અને શાસનનું વિકેન્દ્રીકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે વિકસિત પંચાયત કર્મયોગી પહેલ શરૂ કરી. આ પહેલ વ્યાપક પ્રશાસન ગાંવ કી ઓર ઝુંબેશનો એક ભાગ છે. હાલમાં કયા દેશની સરકારે કાર્યવાહક રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાવ્યો છે? તો મિત્રો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ છે હાલમાં યુન સુક યુલ. પાટનગર છે મિત્રો સિયોલ. હાલમાં DPIITએ સ્ટાર્ટઅપ્સની મદદ માટે કઈ પ્રાઇવેટ કંપની સાથે કરાર કર્યો છે? તો મિત્રો બોટ સાથે કર્યો છે. કોણે કર્યો છે? DPIIT. તો હવે DPIITનું પૂરું નામ શું છે? ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ આનું પૂરું નામ છે. હાલમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનું 813મો ઉર્સ ક્યાં આયોજિત કરાશે? તો ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ ક્યાં આયોજિત કરવામાં આવશે? 16 રાઈટ આન્સર છે મિત્રો અજમેર ખાતે. ક્યાં કરવામાં આવશે? અજમેર ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ જે છે એનું આયોજન કરવામાં આવશે અજમેર દરગાહ પર. કયા રાજ્યની સરકારે સશસ્ત્ર બળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોના પરિવારને આપવાવાળી રાશિને 50 લાખથી વધારીને 1 કરોડ રૂપિયા ખર્ચ્યા છે? હરિયાણા રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. 30 ડિસેમ્બર 2024 કયા દેશે નવા સ્ટીલ્થ ફાઇટર જેટ J-36નું અનાવરણ કર્યું? J-16 મિત્રો અમેરિકાનું હતું, J-36 જે છે એ ચીનનું છે, આમાં કન્ફ્યુઝ નહીં થતા. કયા દેશમાં આંતરરાષ્ટ્રીય ગુબારા મહોત્સવ મનાવવામાં આવ્યું? તો નેપાળ રાઈટ આન્સર છે. નેપાળના પોખરા ખાતે. કયો દેશ આફ્રિકાનો સૌથી મોટો નિવેશક બન્યો છે? તો મિત્રો UAE બન્યો છે હાલમાં. UAEના પ્રેસિડેન્ટ કોણ છે? મોહમ્મદ બિન જાયદ અલ નહયાન. કોણે ગુજરાતમાં રાઇટ ટુ CMO સ્વાર પ્લેટફોર્મ લોન્ચ કર્યો? આપણે હમણાં જ વાત કરી, ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર છે. થર્ડ આઈ એશિયાઈ ફિલ્મ મહોત્સવનું 21મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? મુંબઈ. આમાં રાઈટ આન્સર થશે. ભારતે કયા દેશથી આયાતિત LNG ઇંધણ ટેન્કોને ડમ્પિંગ રોધી તપાસ શરૂ કરી છે? આમાં ચીન રાઈટ આન્સર થશે.
વિજયવીર સિંધુએ 67મી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધામાં 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ આમાં રાઈટ આન્સર થશે. કોણ NABLના નવા અધ્યક્ષ બન્યા? તો ડૉક્ટર સંદીપ શાહ. બરાબર. NABL એટલે કે નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ. કોણ વિશ્વ મુક્કેબાજીના એશિયાઈ નિકાય બોર્ડમાં સામેલ થયા છે? અજયસિંહ રાઈટ આન્સર છે. કયા દેશે કાલા સાગરમાં તેલ રિસાવના કારણે સંઘીય ઇમરજન્સીની જાહેરાત કરી? તો રશિયામાં રાઈટ આન્સર થશે. ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ અભ્યાસનું 18મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? તો સલજંડી ખાતે, નેપાળમાં આવેલું છે. ભાસ્કર જ્યોતિદાસનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક ફિલ્મ નિર્માતા હતા. બરાબર. કયા રાજ્યની સરકારે રથ સપ્તમીને રાજ્ય ઉત્સવ જાહેર કર્યો? આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. બાપસી સિદ્ધવાનું નિધન થયું છે. તેઓ કોણ હતી? લેખિકા હતી. કયા દેશે માર્બર્ગ વાયરસના પ્રકોપની સમાપ્તિની જાહેરાત કરી છે? તો રવાન્ડા રાઈટ આન્સર છે. NTPC ક્યાં હરિત હાઇડ્રોજન અવસંરચના સ્થાપિત કરશે? તો એ ઓડિશામાં કરશે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં ગુજરાત લેક્સિકોન દ્વારા 2024નો વર્ડ ઓફ ધ યર કયા શબ્દને જાહેર કરાયું? ડિજિટલ એરેસ્ટ આમાં રાઈટ આન્સર હતું. ડિજિટલ એરેસ્ટ. આજનો પ્રશ્ન છે, જીમી કાર્ટરનું નિધન થયું છે મિત્રો. તે કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા? અમેરિકા. એક જ ઓપ્શન આપેલું છે, તો અમેરિકાના હતા મિત્રો. બરાબર. એનો જવાબ હું તમને આપી દીધો છે આજે. મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.